હેલો ગાઈસ, આપણે જઈએ છીએ સુરત પ્રાણી સંગ્રહાલય જોવા માટે. ગામડેથી મહેમાન આવેલા છે. મહેમાન 4-5 જણા છે અને આપણે 4-5 જઈએ છીએ. આપણે ગાડી ઘરે મૂકી દેવાની છે. ઇકો લાવ્યા છે, તો આપણે ઇકો લઈને જવાનું છે. તો આપણે ત્યાં મળીએ. સહિતભાઈ, ચાલો આપણે ઇકો આવી ગયો છે, ઇકો લઈને જવાનું છે. હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં. હા, જો બધું પ્રાણી સંગ્રહાલય છે. હું તમને આગળ દેખાડું છું કયા કયા પ્રાણી છે અંદર એમ. તો વિડીયોમાં બના રહેજો ગાઈસ. જો આપણે અંદર જ ફરીએ છીએ. જો જરાક છે આમાં શિયાળ છે, શિયાળ સામે જો શિયાળ છે. પેલો સામે શિયાળ બેઠી જો અવાજ ને. ત્યાં આપણે અંદર જ છીએ જો પ્રાણી સંગ્રહાલયમાં. ચાલો કઈ આવજો. દીપડો બેઠો છે અંદર, એક ત્યાં બેઠો છે, એક અહીંયા સૂતો છે. જો એક અહીંયા સૂવે છે દીપડો. હેલો ગાઈસ, તો આ જો વાઘ જોઈ લો તમે. તમને વાઘ દેખાડું. જો 2 વાઘ છે. એક અહીંયા છે, એક જો આ પાણીમાં બેઠો છે. એક આ વાઘ જો કેવો છે. જો બંને 2 વાઘ છે. તો ગાઈસ આ બીજો વાઘ છે. सिंह नहीं देखा तो तो कैसे ये तो सी से चलो और तो कैसे ये जो रिंच थे दो रिंच थे તો અહીંયા તમને મગર જોવા મળશે. જો અહીંયા તમને મગર જોવા મળશે. જો આ મગર છે. જો 2-3 અહીંયા છે, બચ્ચા છે, એક મોટો છે. જો અન્ય બે બચ્ચા છે. તો ગાઈસ જો અહીંયા બાજુમાં બીજા મગરમચ્છ છે. પેલાની ચાંચ લાવી હતી. હા જો અહીંયા બી જો 2-3 પાણીમાં છે. હા જો કેવા પડ્યા છે બહાર. તમને એવું લાગે કેમ મળતા નથી. જો તમને અહીંયા અલગ અલગ જાતના બગલા જોવા મળશે. અને હું કહે તો ખબર નહીં પડે, મને એવું કહે કે બગલા કહેવાય. અહીંયા હંસ છે. તો આ જો હિપોપોટેમસ છે. કેવું છે. જો અહીંયા હરણ છે, નાના નાના. જો કેટલા હરણ છે અહીંયા. જો એક શીકડા વાળું હરણ છે. જો એક નીચે અહીંયા હરણ બેઠો છે. જો નહીં બહુ છે એ આગળ બધા ઘૂમે છે અંદર. જો સામે દેખાય. હા જો હરણ છે. જો આપણે હું જોઈ રહી છે. જો સામે બધા જો ભાઈ હરણ છે, નાના નાના બહુ. હા બધું એક નીચે આપણે. આ જો શાહમોગ છે અહીંયા. કેવડું મોટું છે. તો
અહીંયા શિંગડાવાળા હરણ છે જો અહીંયા છે ટપટાવાળા હરણ છે જો અહીંયા મોર છે જો મોર છે એક ઉપર બી છે જો ગાઈસ અહીંયા સેવડી છે સેવડી હુતી છે જો હાલ તો ગાઈસ આપણે સુરત પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા જો આ બધા સામે દેખાય પક્ષી ઘર છે હવે આપણે બહાર નીકળીએ છીએ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો